જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુ આપણને એમ કહે છે કે આપણને ધીરજ નથી, કે કુળદેવીમાં છે ને, કુળદેવીમાં ઉપર વિશ્વાસ રાખો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ધીરજ રાખો। શું ખબર કે આપણે ઓછું માંગ્યું હોય અને પરમાત્માએ આપણા નસીબમાં વધારે લખ્યું હોય તો બસ ધીરજ રાખો અને કર્મ કરતા રહો। તો તે વિશે દાનભા બાપુએ પોતાના પ્રવચનમાં શું કહ્યું સાંભળો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે આપણી કુળની દેવી ભગવતી માતાજી એ તો આપણી હારે જ છે। આપણે તો એમના છોરું કહેવાય, તો શું એ આપણું ધ્યાન ન રાખે? તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો। આજ કદાચ આ બહેનો બેઠા છે, બહુ તાપસે કદાચ કોકનો બાળક અંદર રૂમમાં ઉડાયું છે અને હિંચકામાં એ રોવે છે, તો એ બેન પેલા બાળકને લેવા જે છે મારું પ્રવચન સાંભળશે। હવે જેટલા ડાયા છો એ મને ખબર પડશે, બોલો હાલો। બાળકને લેવા જે છે ને, તો જો એમ આપણને દુઃખ હોય ને આપણે રોતા હોય તો કુળદેવી પેલા આપણને સારા રાખવા હવે કોકના ગાડામાં જાય। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે તમે ખાલી વિશ્વાસ રાખો, બીજું બધું દાદા ઉપર છોડી દો। તો તે વિશે દાનભા બાપુએ પોતાના પ્રવચનમાં શું કહ્યું સાંભળો। આપણે તો અમુક જોઈને આપણને સરકારી નોકરી જોઈતી અત્યારે પણ લાયકાત વગરનું માંગવા નીકળી જવી, લોન લેવા જઈ બે ડોક્યુમેન્ટ ઓછા હોય, બેંક લોન ના આપતી, તો આ તો જગતનો સંચાલન કરવા વાળા પાસેથી લેવાની। અને આપણને ન ખબર આપણે કેટલા ગાળિયા કર્યા એ આપે કરો આપે હગા ભયુના શેઠા ખોદરી નાખ્યા, નીમકો કામે દુખી છી અને આ 5 તેલના ડબ્બા મોકલો દે રાજી થઈ જાય। ગામના બુશ મારી દીધા હોય, ગૌચર જમીન દબાઈ લીધી હોય અને આ ઘઉંની ગાડી મોકલતો જોઈએ, ઉપકાર માને જીવો દા લગીને તમે નરકમાં જ રહો, એવું દાને મૂકવા ના આવતા। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો। અને હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।